ઇન્ડિયા એટલે ભારતના મોટા ભાગના રાજ્યોમાં કોરોનાના નવા JN1 વેરિયન્ટના જે કેસ છે એ વધારે નોંધાવાની શરૂઆત થઈ ગઈ છે. હમણાં સમાચાર મળ્યા હતા એ મુજબ ગુજરાત એક એવું રાજ્ય છે જે બીજા રાજ્યની તુલનામાં કોરોનાના કેસ જેની અંદર ખૂબ વધારે વધી રહ્યા છે અને નોંધાઈ રહ્યા છે. ત્યારે જિલ્લાઓમાં સરકારી હોસ્પિટલમાં કોરોના વોર્ડ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. વિસ્તારથી વાત કરીએ અમરેલી આરોગ્ય વિભાગની કામગીરી વિશે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. કોરોનાના નવા વેરિયન્ટના વધતા કેસને જોતા અમરેલી આરોગ્ય વિભાગે કામગીરી પોતાની શરૂ કરી દીધી છે. અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં કોરોનાનો નવો વોર્ડ છે ઊભો કરવામાં આવ્યો છે. કોરોના મામલે પહેલા જેવી જે પરિસ્થિતિ છે એવા જો કદાચને કેસ નોંધાય તો પછી ત્યારે શું કરવું એના માટે મોક ડ્રિલ પણ કરવામાં આવી હતી. વધારે ન કહેતા અમરેલી સિવિલ હોસ્પિટલના જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે ડૉક્ટર RM જીત્યા અને જિલ્લા આરોગ્ય અધિકારી RM જોશી બંને શું કહે છે એમને સાંભળીએ. અત્યારે રોગચાળાની પરિસ્થિતિમાં કોવિડની વાત કરીએ તો આપણે જે બે વેવમાંથી પસાર થયા છીએ અને હમણાં જે થોડા સમય પહેલાં એક કોવિડનો નવો વેરિયન્ટ JN1 એની માહિતી આવેલ છે. પરંતુ આપણે અમરેલી જિલ્લાની વાત કરીએ તો કમિશનર ઓફ હેલ્થ તરફથી સૂચનાઓ મળી છે, વીસી થઈ છે. જિલ્લામાં અમે પણ તમામ આરોગ્ય કર્મચારીઓને CHC, PHC, સબ ડિસ્ટ્રિક્ટ અને મેડિકલ કોલેજ સાથે આ બાબતે તૈયારીના ભાગરૂપે તમામ હેલ્થ સિસ્ટમને સેન્સિટાઇઝ કરી છે. લોકોને અવેરનેસ ક્રિએટ કરવા માટે, એટલે કે કોવિડના બે વેવમાં આપણે જે શીખ્યા, જે નવું જોયું, ઘણું બધું દરેક ફેમિલીએ, દરેક વ્યક્તિએ સફર કર્યું હતું. તો એમાંથી બચવાનો એક જે ઉપાય છે કે પહેલી વસ્તુ કે આપણે માસ્ક પહેરીએ, સોશિયલ બિહેવિયર આપણું વ્યવસ્થિત હોય, સેનિટાઇઝેશન અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર, એ ખાસ બેઝિક વસ્તુ જે બે વેવમાં શીખ્યા એને આપણે ફરીથી પાછી વર્તણૂક એ પ્રમાણે કરવી પડશે. લોકો સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. કોઈ પણ કેસ ડિટેક્ટ થાય, શંકાસ્પદ કેસ કોઈ પણ જગ્યાએ મળે તો તાત્કાલિક એની સારવાર થાય, એનું નિદાન થાય અને ખાસ તો એને હોમ આઇસોલેટમાં રાખવાનો. આ વેરિયન્ટની લોકો ઉપર બીમારી કરી શકે એવી પરિસ્થિતિ વધારે છે. એના કારણે મોર્બિડિટી જેને કહેવાય એ થવાની શક્યતાઓ છે, પણ મોર્ટાલિટી, મૃત્યુ થવાનો દર આ વેરિયન્ટના કારણે ખૂબ ઓછો છે એવી સ્પષ્ટ માહિતી અમને મળેલ છે. એટલે લોકો અને તંત્ર લોકો અવેરનેસ ક્રિએટ કરે, જનજાગૃતિ લોકોમાં રહે, કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરીએ. અમારી ટીમ સર્વેલન્સ કરી રહી છે અને IEC કરી રહી છે અને લોકો જરા પણ શંકાસ્પદ ચિહ્નો જાણવા મળે તો સારવાર લે અને હોમ આઇસોલેટ રહે અને પોતાની જાતને તંદુરસ્ત રાખવા માટે પોતે અને સમાજમાં પણ અવેરનેસ ક્રિએટ થાય, એ જ મુખ્ય મુદ્દો છે. અને તંત્ર પાસે ઓક્સિજન છે, સિલિન્ડર છે, જે પહેલાં બે વેવમાં આપણે ઘણું શીખ્યા ત્યારે આપણી પાસે સાધન સામગ્રી થોડી ઓછી હતી કેમ કે શરૂઆતનો તબક્કો હતો. હવે આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ પૂરતા પ્રમાણમાં છે, સિસ્ટમ એક્ટિવ છે, દવાઓ પણ પૂરતા પ્રમાણમાં છે. લોકોની અવેરનેસ અને તંત્રની એક્ટિવિટી એના કારણે આપણે જોવા જઈએ તો અમરેલી જિલ્લામાં હાલમાં પરિસ્થિતિ કોઈ ચિંતાજનક નથી. તમામ હેલ્થ સિસ્ટમને સેન્સિટાઇઝ કરી છે લોકોને અવેરનેસ ક્રિએટ કરવા માટે, એટલે કે કોવિડના બે વેવમાં આપણે જે શીખ્યા, જે નવું જોયું, ઘણું બધું દરેક ફેમિલીએ, દરેક વ્યક્તિએ સફર કર્યું હતું. તો એમાંથી બચવાનો એક જે ઉપાય છે કે પહેલી વસ્તુ કે આપણે માસ્ક પહેરીએ, સોશિયલ બિહેવિયર આપણું વ્યવસ્થિત હોય, સેનિટાઇઝેશન અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર, એ ખાસ બેઝિક વસ્તુ જે બે વેવમાં શીખ્યા એને આપણે ફરીથી પાછી વર્તણૂક એ પ્રમાણે કરવી પડશે. લોકો સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. કોઈ પણ કેસ ડિટેક્ટ થાય, શંકાસ્પદ કેસ કોઈ પણ જગ્યાએ મળે તો તાત્કાલિક એની સારવાર થાય, એનું નિદાન થાય અને ખાસ તો એને હોમ આઇસોલેટમાં રાખવાનો. આ વેરિયન્ટની લોકો ઉપર બીમારી કરી શકે એવી પરિસ્થિતિ વધારે છે. એના કારણે મોર્બિડિટી જેને કહેવાય એ થવાની શક્યતાઓ છે, પણ મોર્ટાલિટી, મૃત્યુ થવાનો દર આ વેરિયન્ટના કારણે ખૂબ ઓછો છે એવી સ્પષ્ટ માહિતી અમને મળેલ છે. એટલે લોકો અને તંત્ર લોકો અવેરનેસ ક્રિએટ કરે, જનજાગૃતિ લોકોમાં રહે, કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરીએ. અમારી ટીમ સર્વેલન્સ કરી રહી છે અને IEC કરી રહી છે અને લોકો જરા પણ શંકાસ્પદ ચિહ્નો જાણવા મળે તો સારવાર લે અને હોમ આઇસોલેટ રહે અને પોતાની જાતને તંદુરસ્ત રાખવા માટે પોતે અને સમાજમાં પણ અવેરનેસ ક્રિએટ થાય, એ જ મુખ્ય મુદ્દો છે. અને તંત્ર પાસે ઓક્સિજન છે, સિલિન્ડર છે, જે પહેલાં બે વેવમાં આપણે ઘણું શીખ્યા ત્યારે આપણી પાસે સાધન સામગ્રી થોડી ઓછી હતી કેમ કે શરૂઆતનો તબક્કો હતો. હવે આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ પૂરતા પ્રમાણમાં છે, સિસ્ટમ એક્ટિવ છે,
દવાઓ પણ પૂરતા પ્રમાણમાં છે. લોકોની અવેરનેસ અને તંત્રની એક્ટિવિટી એના કારણે આપણે જોવા જઈએ તો અમરેલી જિલ્લામાં હાલમાં પરિસ્થિતિ કોઈ ચિંતાજનક નથી. શાંતાબા જનરલ હોસ્પિટલમાં તો કામગીરી થઈ ગઈ છે. તમારા જિલ્લામાં થઈ છે કે નહીં અમને નીચે કોમેન્ટ લખીને જણાવો. જો ન થઈ હોય તો પછી તમે અમને ફોન પણ કરી શકો છો. અમારા નંબર છે 76908312. આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરી અને તમે અમને જાણ કરી શકો છો. અમે તમારી બિલકુલ ફરિયાદ છે સાંભળીશું અને તમારી મદદ કરવાનો પ્રયાસ કરીશું. ધન્યવાદ.